સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જાયન્ટ્સ મોડાસા સૈયદ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ શિબિર યોજાઈ। જાયન્ટ્સ મોડાસા સૈયદ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહકારથી શ્રી જલારામ ક્લાસીસ મોડાસામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત રોજગાર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે, તેમાં શ્રી જલારામ ક્લાસીસ મોડાસા ખાતે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવી રહ્યા છે। ત્યારે ભારત સરકાર સ્ત્રીઓને સશક્ત આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓ બહાર પાડે છે। તેને અનુલક્ષી આજે જાયન્ટ્સ મોડાસા સૈયદ દ્વારા સ્ટેટ બેંક મોડાસાના બ્રાન્ચ મેનેજર શ્રી સની ખીલવાણીએ બહેનોને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલુ રાખવી, નોકરી હોય તો પણ ચાલુ રાખવી, તેની સાથે પાર્ટ ટાઈમમાં જોબ કરી પોતાનું આર્થિક બેલેન્સ કેવી રીતે ઊભું કરી શકીએ અને આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવીએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમને શ્રી જલારામ ક્લાસીસ મોડાસાના ઓનર્સ ઉર્મિલાબેન સોલંકીના સંચાલક પુત્રી અમિતા સોલંકી દ્વારા સૌપ્રથમ સર્વેનું સ્વાગત પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ પ્રાર્થના અને સર્વ મહેમાનોનું ફૂલછડી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે સામાજિક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો। તેમણે સ્ત્રી સશક્તિકરણ વિશે સામાજિક સત્ય, ધાર્મિક ગ્રંથના દ્રષ્ટાંતો જણાવી બહેનોની આગળ પ્રગતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલ, જે શિક્ષક, આચાર્ય, સામાજિક તેમજ રાજકીયનો ખૂબ પહોળો અનુભવ ધરાવે છે અને પોતે પણ એક સ્ત્રી તરીકે આર્થિક સંક્રમણમાંથી કેમ બહાર આવવું તેનું ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું। સ્ટેટ બેંક મેનેજર મનીષાબેન રાઠોડ દ્વારા તેમણે પણ પાર્ટ ટાઈમ જોબમાં પોતાના અનુભવ વિશે બહેનોને સુંદર માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા શહેર મંત્રી છાયાબેન સોની, મુકુંદભાઈ સોની, વિનોદભાઈ ભાવસાર, કલ્પેશ પંડ્યા, રામભાઈ પટેલ, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારો જોડાયા હતા। છેલ્લે કિંજલબેન ખાંટ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। આ સમગ્ર કાર્યક્રમને સંચાલન જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, સત્યના શિખર ન્યૂઝ, અરવલ્લી।